બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતાં ગરમી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાભર હાઈવે અને રાધનપુર થરા હાઈવે ઉપર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે, પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાભર અને થરામાં કેટલીય 100 મિલો આવેલી છે. હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે, પરંતુ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલું છે, ત્યારે સુઈગામ, ભાભર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા. ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી, પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને ભાભર, દિયોદર, થરા જેવા વિસ્તારોમાં ધમધમાટ ચાલી રહેલ 100 મિલોમાં આ લાકડું ભરેલા ટ્રેક્ટરો રોજે રોજ ખુલ્લેઆમ ખાલી થતા હોવા છતાં અધિકારીઓ કેમ મૌન? આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનો પરિપત્ર જાહેર કરેલ છે. આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો 100 મિલો ઊભી કરી નાખી છે, ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે. પરંતુ સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે, પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે. લાખો નર્સરીમાં વૃક્ષોના ઉછેર કરવા પાણી, ખાતર, દવાઓ, બિયારણ ખર્ચ થઈ રહ્યા છે. બીજી બાજુ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ અતિ તાપમાન વૃક્ષ છેદનનું કારણ છે. તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલીય જાતિઓ આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે. ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ અને પશુ પક્ષીઓનું શું થશે એ વિચારવાનું જ રહ્યું. સરકારશ્રી કોઈ નક્કર કાયદો લાવી આવી 100 મિલો પર લગામ કરશે તો જ પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ મીડિયાના અહેવાલથી શું ઘોર સરકારી તંત્ર જાગશે કે પછી ઊંઘતું જ રહેશે એ તો આવનારો સમય બતાવશે. અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.